ખેડૂત મિત્રો, આજે તારીખ 19 ઓગસ્ટ 2025 ને આજની સાંજની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ 24 કલાક સાવધાન રહેજો. અતિ ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર આજે રાત દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. સાથે જ આગામી હજુ 3 દિવસ દરમિયાન મુશળધાર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. તો વિસ્તાર વાઇઝ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ તો કપાસ અને મગફળીમાં આવતી ઈયળો અને ચૂસિયા જીવાતોનો એકમાત્ર ઉપાય એટલે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન આવે છે, જેનો છંટકાવ કરીને તમે ઈયળ અને ચૂસિયા જીવાતનો સંપૂર્ણપણે નાશ કરી શકો છો. જે તમને નજીકના કોઈપણ એગ્રો સેન્ટરની મુલાકાત લેશો એટલે મળી રહેશે, અથવા તો વિશેષ માહિતી માટે આપણી સ્ક્રીન ઉપર નંબર આપેલા છે. હવે મિત્રો, વાત કરીએ તો આજે રાત દરમિયાન અનેક વિસ્તારની અંદર ભારે વરસાદો નોંધાઈ શકે છે. આજે દિવસ દરમિયાન પણ ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરસાદો નોંધાયા હતા. આજની વાત કરવામાં આવે તો દ્વારકાના કલ્યાણપુર, લાંબા સહિતના ભાગો, જામજોધપુર, જામખંભાળિયા, રાજકોટના અમુક વિસ્તાર, ગોંડલ, જેતપુર એ વિસ્તાર, તેમજ પોરબંદર, કુતિયાણા, ગીર સોમનાથ, ગીર ગઢડા, કોડીનાર, ઉના, રાજુલા એ વિસ્તાર, તેમજ ભાવનગરના એકલ દોકલ વિસ્તાર, તેમજ આજે રાત્રેથી મિત્રો ખાસ કરીને ગોંડલ, જેતપુર, રાજકોટના ભાગો, ઉત્તર ગુજરાતની અંદર કાંકરેજ, તલોદ આસપાસના ભાગો, તેમજ મધ્ય પૂર્વના ભાગોની અંદર ખેડા આસપાસના ભાગોની અંદર શરૂઆત સારી જોવા મળી રહી છે. તેમજ મિત્રો, આજે રાત્રે દરમિયાન અનેક વિસ્તારની અંદર સારા વરસાદો તો અમુક વિસ્તારની અંદર ભારે વરસાદો પડી શકે છે. ખાસ કરીને મિત્રો, આજે રાત્રે દરમિયાન વાત કરીએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લા, જેમાં ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, રાજકોટ, દ્વારકા, જામનગર આ ભાગોની અંદર ખાસ કરીને વરસાદનું જોર રહી શકે છે. કચ્છની વાત કરીએ તો નખત્રાણા, આડેસર, તેમજ માંડવી, ભચાઉ આસપાસના ભાગો, તેમજ અંજાર ભાગોની અંદર આજે વરસાદની શક્યતા રાત દરમિયાન જોવા મળશે. કચ્છ જિલ્લાની અંદર 3 દિવસ ભારે સાબિત થઈ શકે છે. જે વિસ્તાર જે વાગડ છે તેમજ અન્ય વિસ્તારો છે કચ્છના આજુબાજુ ના ભાગોની અંદર જો વરસાદની ઘટ છે તે તમામ ભાગોની અંદર આગામી 3 દિવસ દરમિયાન સારા વરસાદો નોંધાશે. અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ પડી શકે છે. બાકી મિત્રો, ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, થરાદ, વાવ સહિતના ભાગોની અંદર આજથી શરૂઆત થઈ શકે છે. તેમજ મધ્ય પૂર્વના અમદાવાદ, ગાંધીનગર વિસ્તાર, વડોદરા વિસ્તાર, દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ, લુણાવાડા તેમજ અરવલ્લીના ભાગોની અંદર આજે રાત્રિથી શરૂઆત થાય અમુક વિસ્તારની અંદર તેવી શક્યતા હાલ નોંધાઈ રહી છે. દક્ષિણ ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો અમુક વિસ્તારની અંદર આજે રાત્રિ દરમિયાન વરસાદી માહોલ થઈ શકે છે. બાકીના ભાગોની અંદર કન્ટિન્યુ વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હજુ બંગાળની ખાડીની સિસ્ટમ હજી નથી પહોંચી. આગામી દિવસની અંદર એટલે કે 20, 21 અને 22 તારીખ એમ 3 દિવસ દરમિયાન હજુ પણ વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળે અમુક ભાગોની અંદર તેવી શક્યતા રહેલી છે. હાલની અપડેટ પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ આ ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ આગામી 3 દિવસ દરમિયાન જોવા મળશે. તે સિવાય સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી આ ભાગોની અંદરથી પણ હળવા મધ્યમ ભારે અતિ ભારે વરસાદ એકલ દોકલ વિસ્તારની અંદર જોવા મળશે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો ગાંધીધામ, રાપર, અંજાર, ભચાઉ, ભુજ સહિતના દરિયાકાંઠાના ભાગોની અંદર હજુ વરસાદની સંભાવના દેખાઈ રહી છે. આગામી 3 દિવસ દરમિયાન કચ્છના અન્ય વિસ્તારની અંદર પણ હજુ 3 દિવસ દરમિયાન સારામાં સારો વરસાદ નોંધાય તેવી શક્યતા રહેલી છે. હજુ ખેડૂત ભાઈઓને ઘણા વિસ્તારો બાકી રહી ગયા છે, પરંતુ ખેડૂત ભાઈઓને મૂંઝાવવાની જરૂર નથી. આ રાઉન્ડની અંદર તમામ ભાગોની અંદર સારા વરસાદો દેખાઈ રહ્યા છે. ખાસ કરીને મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ હજુ છેલ્લા 3 દિવસથી વરસાદની ઘટ જોવા મળી રહી છે. વરસાદ નથી જોવા મળી રહ્યો, પરંતુ હજુ જેમ જેમ સિસ્ટમ નજીક આવશે, ગુજરાતમાં પસાર થશે, ગુજરાતમાં પહોંચશે એટલે એ ભાગોની અંદર પણ સારા વરસાદો નોંધાઈ શકે છે. આજે રાત્રેથી આ ભાગોની અંદર આજે શરૂઆત થઈ શકે છે. જામનગર, રાજકોટના વિસ્તારની અંદર પણ આજે રાત દરમિયાન સારા વરસાદો પડી શકે છે. બાકી ભાવનગરના વિસ્તારોની અંદર પણ આજે રાત્રેથી અમુક ભાગોની અંદર વરસાદની શરૂઆત થઈ છે. ગીર સોમનાથ વિસ્તારની અંદર પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. સાબરકાંઠાની અંદર પણ ઘણા તાલુકાની અંદર આજથી શરૂઆત થઈ જોવા મળી રહી છે. ખાસ કરીને રાજસ્થાન બોર્ડર વિસ્તારની અંદર પણ આજે રાત્રેથી શરૂઆત જોવા મળી રહી છે. તેમ તેમ હવે વિસ્તારો વધતા જોવા મળશે. ખાસ કરીને રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતવાસીઓ ખાસ સાવધાન રહેવા. અમુક એકલ દોકલ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પણ આગામી 24 કલાક દરમિયાન જોવા મળશે. બાકી મિત્રો, 3 દિવસ દરમિયાન હજુ પણ વરસાદનું જોર અતિ ભયંકર સાબિત થાય તેવી પણ શક્યતા રહેલી છે. 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે. હાલ હાઈએસ્ટની વાત કરીએ તો આ રાઉન્ડની અંદર છેલ્લા 2 દિવસની અંદર સૂત્રાપાડામાં 11-12 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તે ઉપરાંત દ્વારકાની અંદર, લાંબા, કલ્યાણપુર સહિતના ભાગોની અંદર 6-7 ઇંચ
તેમજ ગીર ગઢડા, કોડીનાર, ગીર સોમનાથના અન્ય વિસ્તારો છે તેમાં પણ 6-7 ઇંચ સુધીનો એવરેજ વરસાદ નોંધાયો હતો. આ મુજબનો વરસાદ હજુ પણ ઘણા બધા વિસ્તારની અંદર જોવા મળશે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર વરસાદની ઘટ છે તે ભાગોની અંદર પણ સારા વરસાદો 4-5 ઇંચ સુધીના પડે તેવી પણ હાલ શક્યતા દેખાઈ રહી છે. તો ખેડૂત ભાઈને ગભરાવાની જરૂર નથી. આ રાઉન્ડની અંદર મોટાભાગના તમામ ખેડૂત ભાઈઓને વરસાદનો લાભ મળી જાય તેવી હાલ શક્યતાઓ રહેલી છે. બાકી મિત્રો કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. આ તે મિત્રો આજની સાંજની મહત્વની હવામાન અપડેટ.